બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના લેડાઉ ગામે છેલ્લા કેટલાય દિવસથી પડેલા ભારે વરસાદ બાદ ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદ ઓસર્યા પછી પણ પાણી ન ઉતરતા ગ્રામજનોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામના અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોના ઘરવખરી સહિતનો સામાન બગડી ગયો છે. કપડાં, અનાજ, ફર્નિચર જેવી આવશ્યક ચીજો પાણીમાં ભીંજાઈ જતા લોકો ચિંતામાં મુકાયા છે. તો કેટલાક પરિવારોને પોતાના ઘરો છોડીને સલામત સ્થળે જવું પડ્યું છે. લેડાઉ ગામમાંથી બહાર જવા માટે જમડા સહિતના રસ્તાઓ પર પાણી ભરાઈ જતા અવરજવર સંપૂર્ણ રીતે અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. વાહન વ્યવહાર બંધ થઈ જવાથી ગામ લોકો બહાર જઈ શકતા નથી અને ગામમાં અંદર એક પ્રકારના જળ કટોકટી જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક લોકોએ તંત્રને રજૂઆત કરી છે કે પાણી નિકાલ માટે તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે. તેઓનો આક્ષેપ છે કે વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે ગામે ગામ વારંવાર આવી મુશ્કેલીઓ ઊભી થાય છે. ગામ લોકોનું કહેવું છે કે જો તંત્ર સમયસર પગલાં નહીં ભરે તો સ્વચ્છતા, રોગચાળો અને જીવલેણ બીમારીઓ ફાટી નીકળવાની ભીતિ હાલ સેવાઈ રહી છે. પાનાભાઈ કાળાભાઈ, ગામ લેડાઉ. ગામમાં પાણી ગ્રામમાં વળી ગયું છે. કોઈ બારી નીકળે એમ છે ને, શહેર સામાન બધું માલ સામાન બધું પલળી ગયું છે. સોય ઘડીત બારી કોઈ ભાસર કે જમડા કે ચોય જવરાય એમ છે નહીં. બિલકુલ ઘરમાં અંદર બેઠા એ હાથા પાણી તો 100% નહીં 75% પાણી 100 ઘડીત છે.